આજે અહીંના જે કહે છે કે હું નેતા છું, અરે પણ નેતા હાનો ભાઈ, તારો ગઢ સાનો, ગઢ કેવો તારો ભાઈ? ગઢની વાત કરે છે, તને હરાયો બી મેં છે, તને જીતાયો બી મેં છે. ભાઈ કાન ખોલીને સાંભળી લેજે. તારાથી વધારે તો મારા દીકરાના 2500 વોટ વધારે નીકળ્યા હતા. કયો તારો ગઢ, કયો ગઢ કહેવાય છે? અને પેલા ભાઈ બોર્ડ લગાવીને બેઠા છે કે કોંગ્રેસ નહીં આવે. હવે ચૂંટણી પતી જશે, તારી હાલત શું થશે? અમારી ચેલેન્જ છે, જોમો કાલે બેનર ઉતારી દેજે, નહીં તો તારી હાલત ખરાબ થશે. તને કોઈ બી બચાવવા ના આવે. નેતા બેતા છે ને, ખાલી નેતા જ છે. ભ્રષ્ટાચાર કરવાનું, સ્કૂલો બનાવીને લોકોને ચીટિંગ કરવાનું, પેટ્રોલ પંપ બનાવવાના, આ બધા કર્યા છે. અમારી તો જે કઈ પેટ્રોલ પંપ બનાવ્યા કે મિલકત બનાવી, એ રાજકારણના પહેલા 250 વીઘા જમીન મારી પાસે હતી વડોદરા, વાઘોડિયા વડોદરા ડભોઈ સુધી. આજે ખાલી 35 વીઘા જમીન નહીં છે. રાજકારણમાં જમીનો વેચી છે. તો આ તો એક એમને મારે કંઈક એવું નહીં, વધારે સમય વધારે થઈ ગયો. બાકી બોલવું એવું છે કે ભાઈ મેદાનમાં આવે તો આજની બી તારીખમાં છે ને તાકાત છે મધુ શ્રીવાસ્તવની, પંજો નહીં લડાઈ શકતો. તો આપ સૌને વિનંતી કરું છું, પ્રભાત સોસાયટીના ભાઈઓ બહેનો, વડીલો, આલોક સોસાયટીના ભાઈઓ બહેનોને બધાને વિનંતી કરું છું, અને શાંતિનગરના બધા લોકો આયા અને માન સન્માન આપ્યું, એના માટે બહુ સારું કે આ સમય થઈ ગયો છે. બાકી બોલવાનું તો ઘણું છે. એટલું બધું બોલવું કે લોકોને ધ્યાન આવે. દુઃખની વાતો છે. ભ્રષ્ટાચાર આપણી નજરોના સામે છે. હવે દાખલો લેવા જઈએ તો પૈસા આપો, મામલતદારનો દાખલો લેવો તો પૈસા આપો, તો દાખલો આપો. આટલા બધા ભ્રષ્ટાચાર કર્યો છે આ સરકારમાં, એટલો બધો ભ્રષ્ટાચાર કર્યો છે. તો જાકારો આપવો જરૂરી છે. જાકારો આપો. કાલ ઉઠીને આપણે એટલી મુસીબતમાં લાવી દેશે કે કાલના ભિખારી આજના માલદાર બની ગયા છે. આપ જુઓ, કાલે ચનાખારસિંહ કાલની ચાલતા એમના સાથે બી હું બી ચાલતો, પણ આજે ક્યાં શું છે એ આપના નજરોના સામે છે. અને બનેલી ગનેલી પ્રજા છે, સમજવાની જરૂર છે. એમને આ વખત બરાબર સબક શીખવાડો, પરિવર્તન લાવો અને એવી થપ્પડ મારો કે એમને જિંદગીમાં યાદ કરીને વિકાસના પંથે ચાલે અને સારું કાર્ય કરે. એવી થપ્પડ મારો તો કામ થાય.